નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મોટી આગાહી કરવામાં મિત્રો આવી ગઈ છે, જેમાં જળબંબાકારની સ્થિતિ પણ બની શકે છે। જેમાં મિત્રો આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને મિત્રો દ્વારકામાં વરસાદ પડી શકે છે તેવી મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઘોઘામાં મિત્રો 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો મિત્રો, અને અહીં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી તેવા મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1 તારીખથી થતા મોટા ફેરફારોની આજે મિત્રો આપણે વાત કરીએ તો જેમાં મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવશે। આ યોજના હેઠળ દાદા અને દાદી દ્વારા તેમની પોત્રીઓ માટે મિત્રો ખોલવામાં આવેલા તમામ ખાતાઓ ઉપર કાયદેસર રીતે મિત્રો કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવવાનો છે મિત્રો। અને 1 ઓક્ટોબરથી આ ખાતા મિત્રો માત્ર માતા પિતાના નામે જ ખોલી શકાશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવશે, અને જૂના ખાતા મિત્રો વાલીના નામે ટ્રાન્સફર પણ કરવામાં આવશે તેવું મિત્રો 1 તારીખથી લાગુ કરવામાં આવી જશે। જ્યારે મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ મિત્રો દર મહિને અપડેટ થતા હોય છે। જ્યારે મિત્રો 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। આ સિવાય મિત્રો પંજાબ નેશનલ સેવિંગ બેંક એકાઉન્ટમાં પણ મિત્રો કેટલાક ફેરફાર થવાના છે, જેના વિશે તમને 1 તારીખથી મિત્રો માહિતી મળી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે કે ખેડૂતોમાં મિત્રો નવરાત્રી પહેલા મિત્રો પૈસા મળશે, જેમાં મિત્રો 2000 રૂપિયા જમા થશે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। જેમાં સરકાર મિત્રો નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવાની છે મિત્રો। સરકાર દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તા માટેની તારીખ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે। સરકારે મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો મિત્રો 18મો હપ્તો જાહેર કરશે, અને મતલબ કે મિત્રો 5 ઓક્ટોબરે ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાની રકમ મિત્રો સીધી જમા કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો લોકોને મોટો ફાયદો થશે મિત્રો। મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જન્મ અને મરણના દાખલાઓમાં મિત્રો હવે ફેરફાર સરળ બન્યા છે। રાજ્ય સરકારે જાહેર કરેલા મિત્રો નવા પરિપત્રોમાં કહ્યું છે કે જન્મ અને મરણના દાખલા કઢાવતી વખતે મિત્રો કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા કમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે મિત્રો કોઈપણ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે કરાઈ મિત્રો ખરી સુધારી કરવામાં આવશે। અને આ ઉપરાંત જો મરણ અને મિત્રો જન્મના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવો પડશે, અને ખરાઈ બાદ જ મિત્રો ફેરફાર કરી શકાશે તેવો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને મિત્રો 3 નવા જિલ્લા મળી શકે છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો સૂત્રો અનુસાર મિત્રો માહિતી મળી રહી છે કે રાજ્યમાં 3 જિલ્લાઓનો ઉમેરો થાય તેવી મિત્રો શક્યતાઓ છે। જેમાં મિત્રો બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદ નામની વિચારણા કરવામાં મિત્રો આવી રહી છે। તો મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી મિત્રો વિરામગામ જિલ્લાની રચના થઈ શકે છે। તો મિત્રો મહેસાણા અને ગાંધીનગરમાંથી મિત્રો વડનગર નવો જિલ્લો બની શકે છે। જોકે મિત્રો હજુ સુધી સરકાર દ્વારા આના અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત મિત્રો કરવામાં આવી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 10,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે। જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને મિત્રો 2019માં જેને શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા મિત્રો આપવામાં આવે છે। આ રકમ મિત્રો 3 હપ્તામાં સરકારી ખાતાઓમાં મિત્રો સીધી જમા થાય છે। આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ મિત્રો વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે અને ખેતીની યોગ્ય ખર્ચા વિતરણી કરવા માટે મદદ કરવી પડે તે માટે મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે કે મિત્રો ભાજપના તાજેતરમાં ઘોષણાપત્રમાં
આ રકમ મિત્રો 10,000 સુધી વધારવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે। આ વધારો મિત્રો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વમાં મિત્રો આપવામાં દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે। ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોની સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત મિત્રો કર્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મિત્રો દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે મિત્રો, જેમાં મિત્રો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં જામનગર રોડ પરના મિત્રો રામપરા ગામમાં મિત્રો 30 એકરની વિશાળ જગ્યામાં મિત્રો રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર અને રહેલા મિત્રો 5100 વડીલોને મિત્રો આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો મિત્રો તૈયાર કરવામાં મિત્રો આવી રહી છે। નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મિત્રો મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે। તો મિત્રો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ મિત્રો બની રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ઓછો વરસાદ થતાં ખેડૂતોની મિત્રો હાલત કફોડી જોવા મળી રહી છે મિત્રો, જેમાં બનાસકાંઠાના 3 તાલુકાઓમાં ચોમાસુ સિઝનના વરસાદની અછત રહેવાથી ખેડૂતોની કફોડી મિત્રો હાલત જોવા મળી હતી। જો કે બનાસકાંઠાના વાવ, થરાદ અને કાંકરેજ એમ 3 તાલુકાઓમાં અને જિલ્લાઓમાં મિત્રો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો। જો કે ખેડૂતોને મિત્રો આશા હતી કે વધુ વરસાદ આવશે, જેને લઈને ખેડૂતો દ્વારા મિત્રો ચોમાસુ ખેતી પણ કરી હતી, પરંતુ વરસાદ ઓછો થતાં ખેડૂતોની મિત્રો હાલત કફોડી જોવા મળી રહી છે અને ખેડૂતોને જોયેલા મિત્રો સપના પણ મિત્રો પાણીમાં ફેરવાઈ ગયા છે તેવું મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 18મો હપ્તો મિત્રો ક્યારે મળશે? તો મિત્રો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે મિત્રો લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મિત્રો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 મિત્રો નવેમ્બરની વચ્ચે કોઈ પણ મિત્રો સમય આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા મિત્રો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે મિત્રો 18મો હપ્તો ક્યારે આવશે। આ યોજનાનો મિત્રો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 18 જૂને મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાની રકમ એટલે કે 17મા હપ્તાની રકમ પહોંચી ગઈ છે। રકમ સીધી મિત્રો પહોંચી દેવામાં આવે છે અને ખેડૂત ભાઈઓને મિત્રો આનો સીધો લાભ મળે છે। અત્યારે મિત્રો ખેડૂતો 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે મિત્રો 450 રૂપિયામાં। તો મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારો મિત્રો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે મિત્રો, જેમાં સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને બીપીએલ પરિવારોને મિત્રો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ તેનો લાભ આપવામાં આવશે તેવું મિત્રો ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરતા મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો 2.0 યોજનાની મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે અને મંજૂરી પણ મળી ગઈ છે, જેમાં મિત્રો કેન્દ્રીય કેબિનેટ શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો શહેરી 2.0 યોજનાની મિત્રો મંજૂરી આપી દીધી હતી, જેમાં 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને દાવો કરવામાં આવ્યો છે કે બનાવવામાં આવશે જ મિત્રો, પરંતુ વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજુ કેટલાય ઘરો બન્યા નથી। આટલી મિત્રો યોજનાઓ હોવા છતાં અનેક લોકો હજુ પણ મિત્રો કાચા મકાનોમાં આપણને જોવા મળી રહ્યા છે અને જોતા રહી રહ્યા છે મિત્રો, કેટલાક હજુ પણ મિત્રો ઝૂંપડા બાંધીને પણ રહે છે। ત્યારે મિત્રો સરકારે આ સામે સવાલો થાય છે કે હવે બીજા 3 કરોડ ઘરો બનાવવાની યોજનાની સરકાર કેવી રીતે ઊણી ઉતરશે તેવા મિત્રો સવાલો ઉઠી રહ્યા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।